પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ મોહલભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 21મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 12મો અધ્યાય 35થી 38મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમારી કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો. તમારે એ નોકરોના જેવું થવાનું છે, જેઓ પોતાનું શેઠ લગ્ન સમારંભથી પાછો આવે તેની રાહ જોઈ રહ્યા હોય, કે જેથી તે આવીને બારણા ખખડાવતા જ ઉગાડી શકે. શેઠ આવીને જે નોકરોને જાગતા જુએ તે ધન્ય છે. હું તમને ખાતરીથી કહું છું, તે પોતે કેડ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે અને પીરસશે. તે બીજે પહોરે આવે કે ત્રીજે પહોરે આવે, પણ આવીને તેમને જાગતા જોશે તો તેઓ સાચે જ ભાગ્યશાળી છે. તમે એટલું તો સમજો છો કે ઘરધણીને જો ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવવાના છે, તો એ પોતાના ઘરમાં ખાતર પડવા જ ના દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ના ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્ત મોહલભાઈ તથા બહેનો, પ્રભુ ઈસુ એક અદ્ભુત ઉપદેશક છે. સામાન્ય જીવનમાં જે જોઈએ છીએ એના દ્વારા જે શાશ્વત જીવનની હકીકત છે એ શીખવાડે. આકાશના પંખીઓ હોય, ભરવાડ ઘેટા હોય, દ્રાક્ષની વાડી હોય, લગ્ન સમારંભ હોય, જે આપણે બધા દરરોજ જોઈએ છીએ, એના દ્વારા જે શાશ્વત સત્ય છે એ પ્રભુ જણાવે છે, આપણને શીખવાડે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે તૈયારી, કમર કસેલી અને દીવો પેટાવેલો રાખો. ધારો કે એટલે જ્યારે પ્રભુ ઈસુ તૈયાર રાખો, જાગતા રહો, એ આપણે ગભરાવા માટે નહીં, આનંદપૂર્વક. ધારો કે આપણા ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ ઘરમાં કોઈ પ્રસંગ આવે, કેટલા આનંદપૂર્વક આપણે બધા તૈયાર રહીએ છીએ અને બધા ત્યાં સેવક તરીકે એવી રીતે આપણે કામ કરીએ છીએ. નોકર જેવી રીતે આ કામ કરવાનું, પેલું કામ કરવાનું, એટલે આનંદપૂર્વક આપણે કરીએ છીએ. એવી જ રીતે પ્રભુ ઈસુ પણ કહે છે કે તમે તૈયાર રહેજો, જાગતા રહેજો અને કેવી રીતે દીવો પેટાવેલો સળગતો રાખજો. પ્રભુ ઈસુ પોતે સેવા કરવા નહીં, સેવા લેવા નહીં, પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યા. પ્રભુ ઈસુના કાર્ય એ પ્રેમના કાર્ય, એ દયાના કાર્ય, એ ક્ષમાના કાર્ય અને શાશ્વત જીવનની વાત. એટલે પ્રભુ આપણી પાસે એ જ અપેક્ષા રાખે છે. પ્રભુ પોતે છેલ્લા ભોજન વખતે આપણે જાણીએ છીએ તો રૂમાલ બાંધીને ઘૂંટણે પડીને પોતાના શિષ્યોના પગ ધોયા હતા, એ સેવક તરીકે. એટલે આપણે પણ ખેડ બાંધીને રહેવાનું છે, એટલે તૈયાર. અને પછી સળગતો દીવો સળગતો રહે, ચોર નહીં આવે, કારણ કે દીવો સળગતો છે, અંદર માણસો છે. દીવો સળગતો રાખીએ છીએ, પેટાવેલો રાખીએ છીએ એના માટે જ્યારે માલિક આવે ત્યારે એને લાગે છે મારો નોકર એ રાહ જુએ છે, એ બતાવે છે. અને સાથે સાથે બહારના કકડાવતા જ દરવાજો ખોલવાનો. એના જેવા કોણ ધન્ય છે એમ કરીને. અને પછી જેવી રીતે અમે રીતે રહીએ, પ્રભુ ઈસુ બહુ અદ્ભુત વાત કરે છે. એવી રીતે જુએ ત્યારે તે પોતે ખાતરી તો તે પોતે ખેડ બાંધીને તેમને ભોજન કરવા બેસાડશે. આપણને સ્વર્ગમાં બેસાડ, આપણે મહેમાન તરીકે આપણે બેસાડતા, અને પીરસે કોણ? પ્રભુ પોતે. કારણ કે આપણે બધા કાર્ય પ્રભુના કાર્ય કર્યા છે, વિશ્વાસમય જીવન જીવ્યા છે, દયામય કાર્ય કર્યા છે, ક્ષમાના કાર્ય કર્યા છે, અને એનો બદલો મોટું મળવાનું છે. જેમ માથેના ગ્રંથમાં 25મો અધ્યાયમાં 34મી કલમમાં પ્રભુ પોતે કહે છે, આવો, મારા પિતાના આશીર્વાદ તમારા ઉપર ઉતર્યા છે. સૃષ્ટિના પ્રારંભથી તમારે માટે તૈયાર રાજેલું રાજ્ય ભોગવો. એટલે એ આનંદનું છે. એટલે જેવી રીતે જીવીએ, ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના જમાના
આ સોશિયલ મીડિયા આપણને દિવસે ને દિવસે અલગ જગ્યાએ અલગ દિશાએ આપણે લઈ જાય છે. આધ્યાત્મિક જીવનમાંથી આપણે અલગ દિશાએ લઈ જાય છે, જેથી કરી આપણે તૈયાર ના રહીએ, જેથી કરી દીવો પેઠાવેલો ના રાખીએ. એટલે પ્રભુ આપણે કે તૈયાર રહેજો, દીવો પેઠાવેલો રાખજો અને આનંદપૂર્વક રહેજો. અને બારણું કકડાવતા જ આપણે ખોલીએ. હા કૃષ્ણ ભાઈ બહેનો, દર્શન ગ્રંથમાં 22મો અધ્યાયમાં 12મી કલામાં પ્રભુ પોતે કે જોજો હું આવું છું, દરેકને પોતાના કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છું. પ્રભુ આપણે માટે બદલો લઈને આવી રહ્યા છે. આપણે આનંદપૂર્વક જીવીએ, કારણ કે આપણે બધા હંમેશા આધ્યાત્મિક જીવન, તૈયારીમય જીવન, પ્રભુમય જીવન, પ્રેમમય જીવન જીવીએ, ક્ષમા કરીએ, દયા બતાવીએ અને પછી એ બદલો પ્રભુ આપણને આપવા આવે છે. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ પ્રભુશ્રીને ઓળખવા માટે, વચન સમજવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.